દુર્ઘટના સર્જાઈ છે। મુખ્યમંત્રીએ કહ્યું છે કે અમે નિષ્પક્ષ તપાસ કરાવીશું અને કોઈ પણ દોષિતને છોડાશે નહીં। આ પ્રકારની વાત મુખ્યમંત્રી તરફથી કરવામાં આવી છે। રાજકોટ ટીઆરબી ગેમ ઝોન આ કાંડનો મામલો છે। આ કાંડમાં 28 નિર્દોષ લોકોના મોત થયા છે। મુખ્યમંત્રી આજે રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટમાં તેમને સિવિલ હોસ્પિટલથી લઈને જે ઈજાગ્રસ્ત છે એમને પણ મળ્યા, પરિવારજનોને પણ મળ્યા છે અને બંધ થયું તમામ કરવાની વાત પણ કરી છે। હીરાસર એરપોર્ટ ખાતે અલગથી બેઠક પણ કરી હતી। મુખ્યમંત્રીએ નિષ્પક્ષ તપાસ માટે આદેશ આપ્યા છે। હિતલ જોડાય છે। હિતલ, નિષ્પક્ષ તપાસની વાત કરી છે, મુખ્યમંત્રી તરફથી આ વાત કહેવાય છે। જી જનક ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટ મુલાકાત દરમિયાન જે હૃદયદ્રાવક દ્રશ્યો મુખ્યમંત્રીએ જોયા છે અને ત્યાર પછી હીરાસર એરપોર્ટ પર એસઆઈટીની ટીમના જે સભ્યો છે જેમને તપાસ સોંપવામાં આવી છે એ સભ્યો સાથે પણ મુખ્યમંત્રીએ બેઠક કરી હતી અને આ બેઠકમાં પ્રધાનમંત્રી સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ અને પ્રધાનમંત્રીએ જે સંદેશો આપ્યો હતો કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે ગુનેગારો છે અથવા જે જવાબદાર લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ સંદેશો પણ એસઆઈટીની ટીમને પ્રધાનમંત્રીનો જે સંદેશો હતો એ મુખ્યમંત્રીએ આપ્યો છે એવી જાણકારી મળી રહી છે અને એ અંતર્ગત સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં મુખ્યમંત્રી દ્વારા આદેશો કરવામાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્ય સરકારનું વહીવટીતંત્ર અને મુખ્યમંત્રી પોતે આ સમગ્ર કેસમાં રસ લઈ રહ્યા છે અને કસૂરવાર સામે ક્યાંક ને ક્યાંક તપાસ થાય અને નિર્દોષ લોકોના મોત માટે જે જવાબદાર છે તેની સામે કાર્યવાહી થઈ શકે। બિલકુલ આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રીએ નિષ્પક્ષ તપાસ માટેના આદેશ પણ આપ્યા છે। પણ એક વાર, 5 વાર, 10 વાર, 20 વાર, 25 વાર ક્યારેક તો આવી ઘટનાઓ થંભવી જોઈએ, નથી થમતી। નિર્દોષ લોકોના મોત થાય છે એ હકીકત છે અને આ રીતે આપણે બધા જોઈએ પણ છીએ એ હકીકત છે। જેનું મરે છે, જેના મૃત્યુ પામે છે એને જરા પૂછો તો ખરા, તંત્ર શું એ લોકોને પૂછે છે? કોણ કહેશે? જ્યારે આગ આપણા ઘર સુધી નહીં આવે ત્યાં સુધી શું આપણે ચૂપ રહીશું? આ એક બહુ મોટો સવાલ છે। એક બ્રેક માટે રોકાઈશું।